આજથી 10 માસ પૂર્વે મરનાર મુસ્લિમ ઇકબાલ ગામેતી નામના યુવાને જૂનાગઢમાં મજેવડી દરવાજે તેના ભાઈ અને પિતા સાથે મળી જાવેદ કાસમ પઠાણની હત્યા કરી હોય, જે સંદર્ભે જેલમાં હતો, પરંતુ 2.5 માસ પૂર્વે જેલમાંથી બહાર આવ્યો હતો, જેના પરિવાર સાથે ઉપલેટાના ભાયાવદરના ગામે પરિવાર સાથે સ્થાયી થવા માટે જતો હતો। હત્યારાઓએ રસ્તામાં આંતરી સરજાહેર ગોળી અને છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું અને હત્યાની જગ્યાએ તેમના પરિવારના કારો કડપાત કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું। એક પરિવારના એકનું ખૂન કરી મારનાર તેમના પરિવારને નોધારા મૂકેલ, જેનો બદલો લેવા આજે આ બનાવમાં હત્યા થનાર તેનો પરિવાર પણ નોધારો બની ગયો હતો। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી। પોલીસે ઇકબાલની હત્યામાં કાસમ પઠાણ તથા તેનો ભાણેજ ફૈઝલ, હિતેશ કોડી અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આરોપીઓની ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને બાતમીના આધારે આરોપી ઇમરાન કે જેના ભાઈની હત્યા થઈ હતી તે અને ફૈઝલને અમદાવાદથી પકડી પાડેલ અને 9 દિવસના રિમાન્ડ આજે ત્રીજો આરોપી જાવેદને પકડી પાડવામાં આવ્યા હતા। વધુ એક આરોપી જે નાસ્તો ફરે છે તેને પકડવા અને આ હત્યામાં વપરાયેલ રિવોલ્વર, છરી અને અન્ય મુદ્દામાલની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ બનાવમાં મુખ્ય આરોપી ઇમરાનના ભાઈના મર્ડર અને અગાઉની અદાવતનો ખાર રાખી ખૂન કા બદલા ખૂન જેવો કિસ્સો સામે આવ્યો છે। બંને મરનારનો પરિવાર તો નોધારો બની ગયો અને મરનારના આરોપીઓ હાલમાં ઉપલેટા જેલ હવાલે છે। તારીખ 27/6 બપોરના આશરે 2 વાગ્યાના સમયે પાટણ રોડ ઉપર આવેલ મોડર્ન પાર્કની નજીકમાં ઇકબાલ દાદુ નામના ઈસમનું છરી અને ફાયરઆર્મ્સ વડે મર્ડર કરવામાં આવેલું। આ અનુસંધાને એમના ભાઈ સમીરે ફરિયાદ આપેલી અને એની અંદર જે એમને 4 આરોપીઓના નામો આપેલા છે એ પૈકીના ઇમરાન અને ફૈઝલ આ 2 વ્યક્તિઓ છે અમદાવાદ ખાતે પકડાયેલા છે અને ત્યારબાદ એમનો કબજો લાવી અને અહીંયા એમને તપાસ માટે લાવેલા અને ત્યારબાદ એમની પૂછપરછમાં ત્રીજો આરોપી જે છે જાવેદ, એમને ત્રીજો આરોપી હતો જાવેદ, એમનું નામ આપતા એમને પણ તપાસ દરમિયાન પકડવામાં આવેલ છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આ કામની વધુ તપાસ અન્ય મુદ્દામાલ તથા જે કંઈ વસ્તુઓમાં વપરાય છે ગુનાના કામે એની તપાસ ચાલુ છે। વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા।